શ્રીમતી યુપી વ્યાસ કન્યા વિદ્યાલયની કૃતિ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ જોડિયા ખાતે રજૂ થઈ હતી। શ્રીમતી યુપી વ્યાસ કન્યા વિદ્યાલયની કૃતિ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જોડિયા ખાતે રજૂ થઈ હતી। આજરોજ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા કક્ષાના પર્વની ઉજવણી જોડિયા મુકામે જામનગર જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો, જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા। જોડિયા તાલુકાની શ્રીમતી યુપી વ્યાસ કન્યા વિદ્યાલયની 2 કૃતિઓ આ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલ, જેમાં એક કૃતિમાં 55 વિદ્યાર્થીની બહેનોએ ગુજરાત ગીત અને બીજી કૃતિમાં 45 વિદ્યાર્થી બહેનોએ દેશભક્તિ ગીત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ખૂબ જ સારી રીતે કાર્યક્રમ રજૂ કરવા બદલ શાળાની વિદ્યાર્થીની બહેનોને ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, એસપી સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રશીલાબેન જનિયારા, જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન અઘેરા, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી રોનક પટેલ સાહેબ, જોડિયા તાલુકાના મામલતદાર સાહેબ વગેરે મહાનુભાવ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ। આ વિદ્યાર્થીની બહેનોએ શાળાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ। સફળ અને સુંદર કૃતિઓ રજૂ કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા તેમજ શાળાના આચાર્ય બહેનો શ્રી કૃષ્ણાબા ચુડાસમા દ્વારા વિદ્યાર્થીની બહેનોને તેમજ સમગ્ર સ્ટાફને શુભેચ્છાઓ આપવામાં આવેલ અને આ ભવિષ્યમાં આવા સુંદર કાર્ય કરતા રહે તેવી પ્રેરણા પણ આપવામાં આવેલ। સંસ્થા દ્વારા દીકરીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ। ઉલ્લેખનીય છે કે શાળામાં ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવૃત્તિ અંતર્ગત શાળાની 7 દીકરીઓ એસપીસીના ટેબલોમાં પણ પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે, જેમાં બાળ લગ્નના બુદ્ધિ સીપીઆરની તાલીમ જેવા સંદેશાઓ પણ દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ। આ ઉપરાંત શાળાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક મળવા બદલ જોડિયામાં એસપી સાહેબ દ્વારા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવેલ। સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને આચાર્ય બહેનશ્રી દ્વારા તેમને પણ શુભેચ્છા આપવામાં આવી અને હજુ દીકરીઓ પ્રગતિમાં આવા વધુને વધુ સારા કાર્ય કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ સરદેમ રાવલ, હરિયાણા।